હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાને? મારા તરફથી જય માતાજી. અને અત્યારે આપણે જવાનું છે ગઢડા. અને ગઢડા આપણે છે ને ભાઈ 1 સેકન્ડમાંથી ગાડી લેવાની છે મારા પ્રવીણ ફુવાનીની હાટું. તો ઈવડે નીકળી ગયા છે પૂંજાપાદરથી ગઢડા આવે છે. અને ભાઈ ઢસા પોગીને આપણને ફોન આવ્યો હતો કે તમે પણ હવે ત્યાંથી નીકળો એમ. તો આપણે ત્યાં અહીંથી તો ગઢડા 10 કિલોમીટર થાય છે. તો અત્યારે આપણે નીકળશું ગઢડા. તો આપણે ના જઈને મળવી અને કેવી ગાડી છે જોવી. તો આપણે છે ને ભાઈ ગઢડા આખું રખડી લીધું અને જૂની બધી ગાડીઓ જોઈ લીધી. એક ગાડી કાંઈ ધ્યાનમાં આવી નહીં. અને પછી ભાઈ અમે આવી ગયા સીધા બોટાદ. અને બોટાદ આવ્યા તોય છે ને અમે ભાઈ ઘણું અહીંયા રખડ્યા. કેમ કે બપોર સુધીના આવ્યા છે ને બપોર પછીના અત્યારે કેટલા 5-6 વાગવા આવ્યા છે. અને હજી સુધી અમે છે ને ગાડીઓ જ ગોતી છે. અને ગાડીનો કાંઈ મેળ આવ્યો નહીં. પણ છેલ્લે છે ને ભાઈ એક ગાડી અમને લઈ લીધી. આવડી હવે સ્પ્લેન્ડર જોવો ભાઈ, પોલીસ ફોટો લીધી ગાડી. ઠીક છે, જો ભાઈ ગાડી સારી હોય ને તો ભાઈ કોમેન્ટમાં જરાક કહી દેજો. અને કાંઈક 2000 નહીં, હા 2019નું મોડલ છે. અને આવી રીતના આમ છે ભાઈ કાર્બેટનવાળી. અત્યારની ભાઈ સેન્સરવાળીને જેટલો ભાવ છે ને એનાથી ડબલ તો ભાઈ કાર્બેટનના ભાવ છે. તો ભાઈ આવું છે ને અમે આવી ગયા બોટાદ. હવે ભાઈ ઘરે જવાનું છે ને આજ બધી મારા ઘરે રોકાય. અને રાતે તો છે ને ભાઈ આપણે અત્યારે ગઢડા પહોંચી ગયા છીએ બોટાદથી. અને ગાડી અત્યારે છે ને ભાઈ ધોવા નાખી દીધી છે. એટલે હવે ગાડી આમ જો ભાઈ નવી ટીડેકા ટીક કરી અને પછી હવે વહી જવાનું છે અમારે ગઢાળી. અને અત્યારે ગઢડા પહોંચ્યા છે ને ગઢડા આપણે ગાડી ધોવા આવ્યા. કા પ્રેણ ખુઓ કેમ છે? લીધી એમ ને? લીધી. કેટલામાં પડી? 42 પડી છે એમ? હા 42માં. સારું થઈ ગઈ 42. હા તે 42 થઈ ગઈ. સારું. તો ભાઈ અમારે પ્રેણ ખુએ છે ને ભાઈ મેં બોલાવ્યા હતા પણ ધક્કો એમનો છે ને ભાઈ આપણે વસૂલ કરી દીધું. તો ભાઈ ગાડી રહી ને એ ભાઈ ધોવાય છે. અને હવે ધોવાય એટલે આપણે ઘરે જવાનું છે. લીધી એમ ને મયુર કાકા? તમે તો નહીં લઈ લ્યો પણ ઉપરા સાપરી હજી તો આમ જો નવી શોરૂમમાંથી હજી આ ગાડી હજી જોડાવી હતી ને આ તો ભાઈ આ ગાડી લઈ આવ્યો. વાહ ડાયભી પૈસાવાળા હો. પણ ડાયભી થોડાક પૈસા ઉછીને આપો અમને. હા ડાયભી થોડાક પૈસા કરી દો અમને. અરે ડાયભી હવે ત્યાં નહીં દેજો ડાયભી. પૈસા એ બધું હાલ્યા રાખે છે. પૈસા નથી મારી પાસે. નથી? બોલો આમ જોવો જ કરી માણસો કેવા. આપણે હવાર દિના લઈને એની હારે રગડવી હાઈને બધી તો એમ કે છે પૈસા અહીં કેવાય એમ. બોલો હા એમના. તો હાલો ભાઈ હવે અમે ખાઈ પીને થઈ ગયા નવરા અને હવે નીકળી છીએ અમે પૂંજાપાદર. તો આપણે પૂંજાપાદર જવાનું છે બરોબર. એટલે ઊભી તો રાખ્યા ભાગવા મળે છે એલા જે બેહવાન છે જુનાગઢ. તો છે ને ભાઈ આપણે પૂંજાપાદર તો આવી ગયા હતા પણ અચાનક જ છે ને ભાઈ જુનાગઢનો પ્લાન થઈ ગયો હતો એટલે આપણે પહોંચી ગયા જુનાગઢ. અને આ વ્લોગ અહીં સુધીનો રહેશે. અને હવે આજથી નેક્સ્ટ વિડીયો બનશે આપણો જુનાગઢ ગિરનાર પર્વત યાત્રા.